વિશ્વસનીય ચેનલ ટીટીવી ન્યૂઝ પર હોળીનો તહેવાર એટલે રંગ, ખુશી અને આસ્થાનો મેળાવડો. પણ દાહોદ જિલ્લામાં તહેવાર એક અનોખી પરંપરા સાથે જોડાયેલ છે, જ્યાં લોકો ધગધગતા અંગારા પર પગ રાખી પોતાની માનતા પૂરી કરે છે. હા દોસ્તો, આજે વાત કરીએ જાલોદ તાલુકાના રણિયાર ગામમાં યોજાતા વિશ્વવિખ્યાત ચૂલના મેળાની. દાહોદ જિલ્લો આદિવાસી સંસ્કૃતિનું હૃદય છે. અહીં હોળીના 5 દિવસ પહેલાથી જ 11 થી વિવિધ સ્થળોએ મેળાઓ શરૂ થઈ જાય છે. પણ સૌથી વધુ આકર્ષણ ધરાવે છે ચૂલનો મેળો. ખાસ કરી ધૂળેટીના દિવસે રણિયાર ગામે યોજાતો મેળો. આ મેળો રણછોડરાય મંદિરના પટરંગામાં ભરાય છે અને તે જિલ્લાનો સૌથી વિશાળ મેળો ગણાય છે. અહીં તમામ સમાજના લોકો, ખાસ કરી આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લીમડી ગોવિંદગુરુ તાલુકામાં આ રણિયાર સરકારી ગામ આવેલું છે. એમાં આ હોળીના બીજે દિવસે ચૂલનો મેળો ભરાય છે. એમાં 5.5-8 ફૂટ લાંબી ચૂલ ખોદવામાં આવે છે અને એમાં ધગધગતા અંગારા ઉપર લોકો ચાલતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. આ ધગધગતા અંગારા પર આજ સુધી કોઈને કોઈ ઈજા પણ પહોંચી નથી અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. બહાર રોજગાર માટે જતા દાહોદના લોકો પણ હોળીના તહેવાર માટે પોતાના વતન પરત ફરે છે અને આ મેળામાં ભાગ લે છે. આ મેળાની વિશેષતા છે 2 પ્રકારની ચૂલ, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ. સૌપ્રથમ ગામના લોકો ઘરે ઘરેથી લાકડા અને ઘી એકત્ર કરે છે. મેળાની શરૂઆતમાં લગભગ 5x25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. પહેલા શ્રદ્ધાળુઓ હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈ ઠંડી ચૂલ પર ચાલે છે. ત્યારબાદ તે જ ખાડામાં સૂકા લાકડા પ્રગટાવવામાં આવે છે. લાકડા ધગધગતા અંગારામાં ફેરવાયા પછી લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. મંદિરની અંદર રણછોડજીના મંદિરમાં હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે. એમાં હજારો ભક્તો રાજસ્થાન, MP, ગુજરાતથી પોતાની માનતા લઈને આવે, જેમાં ચામડીની, શરીરની કોઈ પણ બીમારી, કોઈ પણ તકલીફ હોય તે દૂર થઈ જાય છે અને ભગવાનને અંદર મંદિરની આગળ સળગતા અગ્નિમાં નારિયેળ લઈને આગળ ચાલીને પછી ભગવાનના દર્શન કરે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે. ચૂલ પર ચાલતા પહેલા ભક્તો નજીકના તળાવમાં સ્નાન કરે છે. ભીના કપડામાં 5 ફેરા કરે છે અને પછી ધગધગતા અંગારા પર નિર્ભય ચાલે છે. આ વિધિ માનતા પૂર્ણ કરવા, સારો વરસાદ આવે તેવી કામના સાથે કરવામાં આવે છે. અને સૌથી અદ્ભુત વાત, વર્ષો જૂની આ પરંપરામાં અંગારા પર ચાલ્યા બાદ ભાગ લેનારને કોઈ ઈજા કે તકલીફ નથી થતી. આ આસ્થા અને વિશ્વાસનું જીવંત પ્રતીક છે. આજે પણ અનોખી પરંપરા દરેક સમાજના લોકોને એક સૂત્રમાં બાંધે છે અને આસ્થાની જ્યોતને પ્રચલિત રાખે છે. દાહોદની આ સંસ્કૃતિ વિરાસતને જોવા જવા માટે ચોક્કસ આવજો રણિયાર. ગુરુ ગોવિંદ સિંહ લીમડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે. આ રણિયાર સરકારી ગામનું એક અતિ વિશેષ મહત્વ એ છે કે હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે. આ ચૂલનો મેળાનું એક વર્ષો પરંપરાગતથી મહત્વ એનું જળવાતું આવ્યું છે. શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ પહોળી અને 1.25 હાથ ઊંડી એવી ચૂલ ખોદવામાં આવે છે. આ ચૂલની અંદર 2 પ્રકારની ચૂલ ચાલવામાં આવે છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ. ઠંડી ચૂલ એ સળગાતા પહેલા ચાલવામાં આવે છે. ગરમ ચૂલ એની અંદર 12 થી 15 મણ જેટલા બાવળના લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડા સળગી ગયા પછી તેના ધગધગતા અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ ઘી હોમ્યા બાદ તેની અંદર જ્વાળા ઉત્પન્ન થાય છે. આ જ્વાળાની અંદર દાહોદ જિલ્લાના, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ભક્તજનો જે પોતાની માનતા લઈને આવતા હોય છે, તેઓ ખુલ્લા પગે હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પવિત્ર થઈ અને આની અંદર ધગધગતા અંગારાની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે. આ કલિયુગમાં પણ શ્રી રણછોડરાયજીની માનતાઓ લઈ અને પોતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી આ ચૂલનું આનંદ, મહત્વ માણી અને મંદિરની પાછળ પાટીદાર સમાજ દ્વારા જે ભંડારો કરવામાં આવે છે, એ ભંડારામાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને પોતાને વતન પરત ફરતા હોય છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો, જેથી દરેક લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચે.